ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, સ્ટાન્ડર્ડ 1, ધોરણ 1, માય ઇંગ્લિશ બુક. બાળકો, આજે આપણે ઇંગ્લિશનો વિષય કરવાના છીએ. ઇંગ્લિશના વિષયમાં બાળકો આપણે આગળ આલ્ફાબેટ્સ શીખી ગયા છીએ. ઘણા બધા આલ્ફાબેટ્સ કેવી રીતના શીખ્યા છે આલ્ફાબેટ્સ બાળકો? પિક્ચર્સ પરથી આપણે આલ્ફાબેટ ઓળખ્યા છીએ અને એ લખતા શીખ્યા છીએ. તો આજે એમાંથી કંઈક નવું આપણે આજે શીખવાના છીએ બાળકો. પિક્ચર આપ્યા હશે, એની નીચે નામ આપ્યા હશે અને અલગ પડતું ચિત્ર, અલગ પડતો આલ્ફાબેટથી શરૂ થતો વર્ડ્સ આપણે ગોતવાનો છે. એને કહેવાય ઓડ મેન આઉટ. ચલો બાળકો, આપણે એટલે કે જુદો પડતો શબ્દ, જુદો પડતો ચિત્રને ઓડ મેન આઉટ કહેવાય. તો પાનો નંબર તમારે ખોલવાનો છે બાળકો. પેજ નંબર 37. પેજ નંબર 37. 37ના પાના પર છે 4.7 ઓડ મેન આઉટ. જો અહીંયા ચિત્ર દેખાય છે, એની નીચેના નામ આપેલા છે. બરાબર બાળકો? જુઓ, એપલ, એ, એન્ટ, એ, એક્સ, એ. આ શું છે બાળકો? બેટ. તો અહીંયા ફર્સ્ટ આલ્ફાબેટ કયો આવ્યો? બી આવ્યો. આ બધા એ ઉપરથી ચાલુ થાય છે અને આ બી ઉપરથી ચાલુ થાય છે આલ્ફાબેટ. તો અહીંયા આ છે ઓડ મેન આઉટ. બરાબર બાળકો? ચલો, એગ, ઈ, એલિફન્ટ, ઈ, કેટ, સી, ઇન્જિન, ઈ. ચલો, ઈ, આ શેના પરથી ચાલુ થયું બાળકો? સી પરથી. સી આલ્ફાબેટથી ચાલુ થાય છે એટલે આ ઓડ મેન આઉટ છે. બરાબર? ચલો, ઓઇલ, ઓ, ઓરેન્જ, ઓ, કાવ, સી, ઓક્સ, ઓ. જો અહીંયા ઓ. તો અહીંયા આ કયા આલ્ફાબેટથી ચાલુ થાય છે? સીથી. તો ઓડ મેન આઉટ કયું થયું? આને ગોળ કર્યું. સીથી ચાલુ થયું, એને ગોળ કર્યું. હેટ, એચ, અમ્બ્રેલા, યુ, એમ્પાયર, યુ, અપ, યુ. ચલો, અહીંયા યુ. આ શેના પરથી ચાલુ થયું બાળકો? એચ પરથી. તો કયું ઓડ મેન આઉટ થયું? એચ પરથી. એટલે આને આપણે ગોળ કર્યું. ઇન્કપોટ, આઈ, ઇન્જેક્શન, આઈ, ઇન્સેક્ટ્સ, આઈ, ડોગ. અહીંયા કયો આલ્ફાબેટ આવ્યો બાળકો? ડી. આ ક્યાંથી ચાલુ થયું? ઓડ મેન આઉટ કયું છે? અલગ પડતો આલ્ફાબેટ કયો છે? ડી. જો એટલે આપણે આને ગોળ કર્યું. સમજાણું બાળકો? ઓડ મેન આઉટ કોને કહેવાય? અલગ પડતો આલ્ફાબેટ આપણે શોધી અને એને ગોળ કર્યું, એને ઓડ મેન આઉટ કહેવાય. આ વિડીયો જોશો એટલે તમને સમજમાં આવી જશે. થેન્ક યુ.